અહીંયા હાઈટકું પડ્યું, ખોપડી પડી ખોપડી. અને આગળ જે ઢગલા દેખાય ને એ મીઠાના હે, નમકના. આ બધા રહ્યા ને આ બધા મીઠાના ઢગલા હે, નમક સોલ્ટ. મિત્રો પાટા ને પાટા હાલ્યા જાય ને પછી ખબર પડી વાહે માલગાડી આવે. જો અમે આવી ગયા અહીં હગી કરવા દેવરાજભાઈ ઠાકોર ની. તને વાત શું આટલી બધી કેમ ઉતાવળ હે? ઉતાવળ નહીં વાળી. હર હર મહાદેવને જય ગિરનારી. અત્યારે આપણે જવાનું છે ખરાકોટા ગામડે, જ્યાં સગાઈ છે, પ્રસંગ છે. ચાલો આપણે જઈએ. હું ને એક મારો ભાઈ આવે છે. પછી અમે નીકળી ગਏ રેલવે સ્ટેશન બાજુ અને મારા પપ્પા આવે છે મૂકવા. ટ્રેન છે 1 વાગ્યાની અને બસ હવે ખાલી 6 મિનિટની વાર છે. પહોંચી જાય તો સારું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ને ટિકિટ લઈ લીધી. ટિકિટ લીધી ને તા તો હજી પાછળ રેલગાડી હાલી જ આવતી હતી. નીચે તો જગ્યા નથી પણ ઉપર જગ્યા મળી ગઈ ને હવે પછી અમે બેસી ગયા અને 6 કલાક પછી પહોંચી ગયા અમે વિરમગામ. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે અમે વિરમગામ. તો અત્યારે પહોંચી ગયા છે વિરમગામ બસ રેલવે સ્ટેશને. અને હવે બે હાઈલા જાય બસ સ્ટેશને. કેમ કે બસ જો ગામની મળી જાય તો ઠીક છે, બાકી છૂટક બે વયા જાહુ ગામડે. વિરમગામ મિત્રો 24 કલાક ટ્રેન ચાલુ જ હોય. ડબલ માળની ટ્રેન ને અલગ જાતની જોવા મળે અહીંયા ટ્રેન. બસ સ્ટેશન આવ્યો પણ બસ સ્ટેશન હે ને બસ એ નહીં, હવે જાય બે છૂટકમાં. બસ વાળા એમ કીધું 8:30 અને અત્યારે વાગ્યા કેટલા 6:48. હવે 8:30 વાગ્યા લગીને આવી જઈએ તો 8:30 વાગ્યા અહીંયા પહોંચી જાય. પછી મિત્રો થઈ ગયા મને મારા માસા ભેગા ત્યાં વિરમગામમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા ખરાકોટા. હાલ્યા જાય અંધારામાં. કેટલા વાગ્યા 8:11 ને માંથી હજી 8:30 બસ ઉપડતી. એની વાઈટ જોઈએ તો અત્યારે પહોંચી ગઈ ના હોત. તો હર હર મહાદેવ ને જય ગિરનારી. અત્યારે હવારમાં ઉઠી ગયા, ખબર પડી ગઈ, વ્લોગ ચાલુ કર્યો સવારે. અત્યારે હું મારા મામાના ઘરે અને અહીંથી હવે જવાનું છે, નીકળવાનું છે આપણે જ્યાં સગાઈ છે ને ત્યાં. અહીં રહેવાની મજા અલગ જ છે. હજી એક મારો નાનો ભાઈ આવે છે, તાળા મારે છે ઘરમાં. આને કીધે તાળું નથી વખાતું. આવ્યો મોટું વાતાવરણ નહીં, તું ફેમસ થઈ જા. તો હવે નીકળીએ આપણે જ્યાં છે બહાર જવાનું. એ હાલીને મિત્રો આવા દી છે અહીંયા. આમાં શું કઈ થાય. તો મિત્રો અત્યારે પાટા હાલ્યા જાય છે. આવો હે કઈક નજારો. જો અહીંયા હાઈટકું પડ્યું, ખોપડી પડી ખોપડી. અને આગળ જે ઢગલા દેખાય ને એ મીઠાના હે, નમકના. આ બધા રહ્યા ને આ બધા મીઠાના ઢગલા હે, નમક સોલ્ટ. મીઠું બીજું સમજી જાય મીઠું. આ રીતના હે ને જીસીબી થી ખટારામાં ભરે આખું મીઠું અને પછી દરિયાકાંઠે ને મોટી કંપનીમાં બધે મીઠું જાય અહીંથી. આખા ગુજરાતનું મીઠામાં ઉત્પાદન સૌથી વધારે અહીંયા થાય. ભારતમાં ગણે ને તો ભારતમાં સૌથી મીઠું ઉત્પાદનનું પેલો નંબર અહીંનો આવે. 75% આખા ભારતને મીઠું અહીંથી પૂરું પાડવામાં આવે. ઓલી બાજુ ફેક્ટરી છે, મીઠું ની સફાઈ કરીને પછી ઝીણું દરીને પછી પેકિંગ કરવામાં આવે.
ઓલી બાજુ જો આ ઊભું ને ત્યાં ઘંટી છે, ત્યાં દરાય મીઠું. પછી કોક દિવસ આપણે એનો વ્લોગ મૂકશું મીઠાનો, કઈ રીતના અહીંયા પેકિંગ થાય. અને આજે ટ્રેન નો પાટો છે ને ત્યાં છે ને રોજ 145 ડબ્બાની ટ્રેન ભરાઈને જાય અહીંથી બહાર. એ બધી અલગ અલગ ફેક્ટરીઓમાં અને અલગ અલગ જગ્યાએ જાય. ત્યાં પછી આખું મીઠું જાય ને પછી ત્યાંથી તૈયાર થઈને એ બધું છૂટકમાં વેચે, થેલી પેકિંગ કરીને. મિત્રો પાટણ પાટા હાલ્યા જાય ને પછી ખબર પડી વાહે માલગાડી આવે. જો અહીંયા ખબર નથી કે વાહે માલગાડી આવે. બીજા ભાઈએ કીધું કે વાહે જો માલગાડી આવે. હવે આવી ગયા સાઈડમાં, ફટાકાથી વળી જવાનું. વાં જો જીસીબી માથે મીઠું ચડાવે છે. એ આવા મોટા મોટા ઢગલા બનાવશે. અહીંયા રોડ છે ને આવો ચીકણો બહુ થઈ જાય. ગાડી લઈને જતા હોય ને તો લહરી પડી. આ ખારા પાણીનો ટાંકો, આમાં ખારું પાણી ભરીને લઈ જાય. એ પાણી છે ને રેસ બનાવવામાં કામ આવે. પાઈ લેવા આવ્યો તો મિત્રો અત્યારે ભોગી ગયા જ્યાં હગા છે ને અહીંયા જ્યાં હગા કે ને જો ઓલા ભાઈ ની જાતા એટલે બાજુમાંથી ઉતારીને આવતો. આ ભાઈ ની હગા એ મિત્રો અત્યારે હાંડું એટલું હાલે એમની એકની જાન વાહે એમના છોકરાની જાન વાહે. સમજો લાઈન કેવડી કરી ગાડીઓની, બધી મીઠા ભરેલી ગાડી છે. અને અત્યારે આ જો ડીજે, લાઈવ ડીજે ચાલુ. ગાડી આગળ આગળ ડીજે જાય અને લાઈવો ખટારા. એક આયા સાઈડ માંથી જગ્યા તો એક આગળ નથી જતા. બધાને વાટર વાટર બે કેવડા કેવડા લાગે. આપણે એમ થાય આપણે ઢગા જેવડા લાગે. આ બે ની હગા આજકોટી તારા ભગવાના ભાઈ કેટલો નંબર લઈ ગયા. મિત્રો અહીંયા છે ને અમે અમે મોટા મીઠા કરે અને ગોરદાણા ખવડાવે. હું સામે જો મિત્રો 1,15,000 નું બેજ દેવાનું કીધું. એક લોકેટ, એક ચેન અને એક હાથનું કડું. અમે આવી ગયા અહીં હગી કરવા દેવરાજભાઈ ઠાકોર ની. તને વાત પૂછું, આટલી બધી કેમ ઉતાવળ રે? ઉતાવળ નહીં વાળી બોલ તો કરો કઈ. આલે મોકા ભાઈ મોકા ભાઈ. મિત્રો અત્યારે હગાઈ પૂરી થઈને હવે અમે જાય છીએ ઘરે. અહીંથી નીકળી છીએ જુનાગઢ.
જગી તમે નહીં. ફાઇનલ મિત્રો પહોંચી ગયા આપણે વિરમગામ રેલવે સ્ટેશને. ટિકિટ બિકિટ લઈ લીધી અને હવે વિડીયો થાય પૂરો. ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો.